કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય હો. સમ્યક રુદ્ધિધારક પ્રસમ મૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. હે પૂજ્ય માતાજી, આજનો દિવસ મહામંગલ છે. કારણ આજે આપણે શુદ્ધાત્મ સ્વરૂપ ભગવાન આત્માના સાક્ષાત દર્શન કર્યા. આપ વિકલ્પાતીત થયા, પવિત્ર સમ્યક દર્શન પ્રગટ કર્યું. તો અમારી વિનંતી છે કે વિકલ્પાતીત થવાનો ઉપાય શું છે તે બતાવીને આપ અમને આશીર્વાદ આપો. ગુરુદેવે માર્ગને સ્પષ્ટ કર્યો છે. ગુરુદેવનો પરમ ઉપકાર છે. ગુરુદેવે જ બધો માર્ગ બતાવ્યો છે. પોતે વિચાર કરે તો સમજાય એવું છે. ગુરુદેવે એટલું સ્પષ્ટ કર્યું છે. નાયકને ઓળખાયો ગુરુદેવે. બધો ગુરુદેવનો પરમ આ દાસ ઉપર પણ ગુરુદેવનો પરમ ઉપકાર છે. ગુરુદેવે કીધું છે અને શાસ્ત્રોમાં પણ આવે છે કે પેલા શ્રુત જ્ઞાનથી જ્ઞાન સ્વભાવ આત્માનો નિર્ણય, આ નાયક તે જ હું છું એનો નિશ્ચય એવો દ્રઢ કરે કે આ બધાથી જુદો એવો હું નાયક. આ શરીર પણ હું નથી, આ વિભાવ તે મારો સ્વભાવ નથી, એનાથી જુદો એવો જ્ઞાન સ્વભાવ. જ્ઞાનમાં એટલે નાયક આખો એમ નિર્ણય કરીને એવો નિશ્ચય કરે કે એને એટલો નિશંક થાય કે કોઈ ગમે એમ કે અથવા કંઈક 14 બ્રહ્માંડ ફરે તો એની દ્રઢતા ફરે નહીં, એવી જાતનો નિશંક થાય. એવું જ્ઞાતામાં શ્રદ્ધાનું બળ આવે. એ બળથી નાયકની દ્રઢતા કરી, નાયકમાં ઉગ્રતા કરે. વિભાવથી વિરક્તિ આવે, ચૈતન્ય નાયકની મહિમા આવે. પરથી વિભાવથી બધાથી મહિમા છૂટી જાય. એ નાયકની મહિમા, નાયકની લગ્ની રાત ને દિવસ, જેને નાયક દેવ સિવાય જેને ક્યાંય ચેન પડતું નથી. ભેદ જ્ઞાનની ધારા ઉગ્ર થાય. ક્ષણે નાયકની ઉગ્રતા, જેને નાયકની ઉગ્રતા, નાયકમાં એકાગ્રતા, નાયકની ધૂન અને નાયકમાં વારંવાર નાયક કરે. જે મતિશ્રુતનો ઉપયોગ બહાર જાય છે, બહાર જે વિચારો અને જે શ્રુતના વિચારો આવે એને પણ પોતે સ્થિર કરીને સ્વરૂપ સન્મુખ જે ઉપયોગને સ્થિર કરે છે, સ્વરૂપમાં લીન થાય છે, સ્વરૂપમાં ઠરી જાય છે. બહારમાં જેને ક્યાંય ચેન પડતું નથી. નાયકમાં એકાગ્રતા, જ્ઞાતાની ઉગ્રતા અને એમાં ઠરી જાય. જે વારંવાર નાયકની દોરીને સ્વરૂપ તરફ સ્વરૂપ સન્મુખ કરીને નાયકમાં ઠરી જાય છે. વારંવાર ઉપયોગની દોરી, નાયકની દોરી સ્વરૂપમાં લીન કરે છે. તે વિકલ્પાતીત થવાનો ઉપાય છે, બીજો ઉપાય નથી. વારંવાર સ્વરૂપમાં ઠરી જાય તો એના વિકલ્પ છૂટે ને એક નાયક દેવ એને પ્રગટ થાય. તે નાયક દેવમાં જ બધું ભર્યું છે, બહાર ક્યાંય નથી. આનંદ એમાં, આનંદ ગુણો એમાં, બધું જગતથી જુદો એવું નાયક દેવ. જે ભવનો ભાવ થાય, અંતરમાંથી આનંદ સુખ પ્રગટે. જે પોતાનો સ્વભાવ તે જ સુખરૂપ છે. શાસ્ત્રમાં આવે છે કે તેટલો જ સત્ય પરમાર્થ છે જેટલું આ જ્ઞાન છે. બીજા બધાથી એટલું આ જ્ઞાન છે તેટલું જ તું છું. તે જ સત્ય પરમાર્થ છે. એમાં તું સંતુષ્ટ થા, એમાં તું રુચિ કર. એ જ્ઞાનમાં બધું ભર્યું છે. એ જ્ઞાન અનંત મહિમાવંત નાયક સ્વભાવ, મહિમાથી ભરેલો, જગતથી જુદો એવો અનુપમ તત્વ છે. એ જ્ઞાન સ્વભાવમાં એવો નિશ્ચય કરીને એમાં સંતુષ્ટ થાય. એટલું જ સત્ય કલ્યાણ છે કે જેટલું આ જ્ઞાન છે. એ જ્ઞાન સ્વભાવ બીજા ઉપરથી મહિમા છોડી દે, એ નાયકમાં લીન થા. એટલું જ સત્ય પરમાર્થ, એટલું કલ્યાણ, એમાં તું સંતુષ્ટ થા. તો તારા અંતરમાં ઉપયોગને એવો લીન કર કે બહાર જઈને જાવું ગોઠતું નથી. એવી લીનતા કર. તે વિકલ્પ છૂટવાનો ઉપાય છે. એમ કરતા એની કોઈ અંતરમાં એવી કોઈ લગ્ની લાગવાથી, અંતરમાં એવી વિશ્રાંતિની પરિણતિ થવાથી, નાયકની દોરી સ્વરૂપ સન્મુખ આવવાથી એવી વિશ્રાંતિ અને એવી શાંતિ અને પ્રગટ થાય કે વિકલ્પ છૂટી જાય અને નાયકનો કોઈ અનુપમ અનુભવ, અનુપમ આનંદ, અનુપમ સ્વાદ, નાયક દેવ જગતથી જુદો પ્રત્યક્ષ અનુભવાશે અને એ તને દેખાશે. એવો જે આત્મા અલૌકિક છે, પણ એની ભેદ જ્ઞાની ધારાની ઉગ્રતા કર. દ્રય ઉપર દ્રષ્ટિ કર.
અને એનું જ્ઞાન કર અને એના તરફ વારંવાર ઠરવાનો પ્રયત્ન કર, તો એ તને થયા વગર રહેશે નહીં. શાસ્ત્રોમાં આવે છે કે તું એકવાર એનો પાડોશી થઈને જો, તો તને અંતરમાં એવો કોઈ અપૂર્વ ચૈતન્ય દેવ પ્રગટ થશે જે અનુપમ છે. એ જ એનો ઉપાય છે. બનશી જે મંગલ ઘડી જે આવી એના પહેલા આપણે ધૂનમાં એક ગાયન ગાતા હતા ને, કંચન વર્ણો ના આવે મને કોઈ મિલાવું. એ તો એવી વૈરાગની ભાવના આવે એટલે એ બોલાય જાત જાતનું અંદરમાંથી. ભગવાન કેમ મળે, ચૈતનદેવ કેમ પ્રાપ્ત થાય. કંચન વર્ણું ના મને કોઈ મિલાવો, કાંઈ ગમતું નથી. અંજન રેખન આંખ ન ભાવે, કાંઈ ગમતું નથી. કોઈ સાથે બોલવું ગમતું નથી, ખાવું ગમતું નથી, કોઈ સાથે રાગ ગમતો નથી, ક્યાંય ફરવું ગમતું નથી, ક્યાંય ચેન પડતું નથી. ક્યાંય એક આત્મદેવ મને કોઈ મિલાવો, હે ગુરુદેવ મને મિલાવો. એ તો કોઈ જુદું રહેતું. એ અંદર એવી ભાવના લગ્ની આવે એટલે એવી ભાવના થાય. અંદર વેદનને લઈને બધું ગવાતું હતું. પ્રસન્ન મૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. મંગલ મૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. મંગલ દિનની મંગલ ઘડીનો જય હો. પૂજ્ય સદગુરુ દેવ